पर्यावरणीय प्रमाणपत्रना अभावे कच्छ सहित राज्यभરમાં બ્લેક ટ્રેપ સહિત વિવિધ ખનીજની લીઝના એટીઆર બંધ કરવાના રાજ્ય સરકારના આદેશથી કચ્છના ખાણ ખનીજ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે। ત્યારે બ્લેક ટ્રેપ એસોસિએશન દ્વારા આજથી તમામ લીઝ અને સંલગ્ન વ્યવસાય દ્વારા હડતાળ શરૂ થતા પશ્ચિમ અને પૂર્વ કચ્છ જિલ્લામાં ખાણકામ બંધ થયું છે। તાજેતરમાં દ્વારકા ખાતે મળેલી રાજ્યના બ્લેક ટ્રેપ લીઝ ધારકોની બેઠકમાં ગાંધી જયંતિથી તમામ લીઝ બંધ કરી દેવામાં આવી છે। આ અંગે વિગતો આપતા પશ્ચિમ કચ્છ બ્લેક ટ્રેપ એસોસિએશનના પ્રમુખ મૂળરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના વિરોધમાં રાજ્ય સંગઠન દ્વારા લેવામાં આવેલ નિર્ણયમાં પશ્ચિમ કચ્છના તમામ લીઝ ધારકો જોડાયા છે। ईसी माइनिंग प्लांट सहितना विविध प्रश्नों अंगे एक संप थई लड़त चलावવાનો निर्णय કરવામાં આવ્યો છે। પૂર્વ કચ્છ લીઝ ક્રશર એસોસિએશનના પ્રમુખ રામભાઈ ભાવનાનીના જણાવ્યા अनुसार કચ્છમાં કાર્યરત બ્લેક ટ્રેપની 200થી વધુ ખાણ અને 40 જેટલા ક્રશર પ્લાન્ટ આજથી હડતાળમાં જોડાયા છે। ખાણ ખનીજ ઉદ્યોગ કચ્છના અર્થતંત્રમાં મહત્વનો વ્યવસાય છે। આ ઉદ્યોગ થકી ટ્રાન્સપોર્ટ સહિત અન્ય સંલગ્ન વ્યવસાયો થકી રોજગાર ઊભું થાય છે। હજારો શ્રમજીવીઓના પરિવારનું પણ આ ઉદ્યોગ થકી ભરણ પોષણ થાય છે। આથી બ્લેક ટ્રેપ લીઝ धारकोની હડતાળથી અનેક વ્યવસાયો પર તેની નકારાત્મક અસર જોવા મળી છે, જ્યારે હજારો શ્રમજીવીઓ પર બેરોજગાર થવાનું સંકટ ઊભું થયું છે। સમગ્ર પૂર્વ અને પશ્ચિમ કચ્છના દરેક ક્રશર પ્લાન્ટ નું પ્રોડક્શન અને વેચાણ આજથી અમે સંપૂર્ણપણે બંધ કરીએ છીએ। જ્યાં સુધી અમારી ઈસી બાબતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અને જ્યાં સુધી અમારે ગુજરાત બ્લેક ટ્રેપ એસોસિએશન તરફથી આદેશ નહીં આવે ત્યાં સુધી અમે સમગ્ર કચ્છ જિલ્લા બ્લેક ટ્રેપ એસોસિએશન અમારો પ્લાન્ટ બંધ કરી અને વેચાણ બંધ કરીએ છીએ। અમારી માંગો ખાસ કરીને અત્યારે ઈસી બાબતની છે। ત્યારથી પહેલાં અમારા બીજા પણ પ્રશ્નો અગાઉ અમે કરેલા છે, પણ અત્યારે અમે જે બાબત ઉપર કરી રહ્યા છીએ એ અમારો ખાસ ઈસીનો એક મોટો પ્રશ્ન છે। જે લોકો પાસે ઈસી છે અને જે લોકો પાસે ઈસી નથી એ પણ બંધ કરશે, જે લોકો પાસે છે એ પણ બંધ કરશે। સરકારે અત્યારે ઈસી જેના પાસે નથી એ તમામ લીઝો બંધ કરી નાખી છે અને જેના પાસે ઈસી છે અને જેમાં પ્રોડક્શનના ટન ઓછા બતાવેલા છે એને પણ નોટિસ કરી અને બંધ કરવામાં આવશે। તો અમે 70% જેટલા કચ્છ જિલ્લાના પ્લાન્ટ બંધ થઈ જાય તો અમે 30% જેટલા પણ એમની સાથે જોડાઈ અને આ સમગ્ર હડતાલમાં જઈશું અમે।